સાહેબ મારું નામ કેતન મનુભાઈ જેઠવા છે. હું ગુજરાત ગૃહ નિર્માણ બોર્ડ યુનિવર્સિટી રોડ ભગતસિંહ ગાર્ડન પાસે રહું છું. સર, આજે આ લોકો દર વર્ષે ચોમાસા પહેલાં આવીને અમને બોર્ડ મારી જાય છે અને દર વખતે અમે રજૂઆત કરી છે કે સર અમે અમારી રીતના રિપેર કરાવવા તૈયાર છીએ. તો અમારી આગળ સ્ટ્રક્ચર રિપોર્ટ માગે છે. પણ સર અમે આજે એટલા 35 વર્ષથી અહીંયા રહી છીએ, તો સાહેબ અમને સ્ટ્રક્ચર રિપોર્ટ કોણ આપે? આજે અમે અમારી જાત મહેનત બધે 200-500 રૂપિયા હાજરીમાં કામ કરે છે, છતાં અહીંયા ગમે એમ કરીને એડજસ્ટ કરે છે. અમે કોર્પોરેશનનો વેરો છે, લાઇટ બિલ છે કે ગુજરાત ગૃહ નિર્માણ બોર્ડના પૈસા છે, બધું ટાઈમસર રેગ્યુલર ભરી છે કે કોઈ એવું નથી, બરાબર. છતાં આવી રીતના અમને અને આજે જે અલ્ટિમેટ આપ્યું છે કે 5 દિવસમાં વીજળી જોડાણ અને નળ કનેક્શન તમારું કાપવામાં આવશે અને ઘર ખાલી કરી નાખો. તો સર અમારે આટલા આજે 792 ઘર રહેવાસીઓ છે, આજે 4000 વ્યક્તિ અહીંયા રહે છે. એનું શું સર? નાના છોકરાઓ છે, મોટી ઉંમરના બૈરાઓ છે, કોઈ હોસ્પિટલાઇઝ છે. તો સાહેબ આટલા વ્યક્તિનું થાય શું? સાહેબ અમને એક તો પહેલી વસ્તુ કે ગમે કરીને આનું નિરાકરણ લેવો, અમને પીપીપી યોજનામાં લઈ જાઓ, અથવા કે ભાઈ તમે આજે ખાલી કરવાની અમને કહો છો કે ભાઈ તમે મકાન ખાલી કરો, તો અમને સામે સુવિધા આપો ને સાહેબ, કે ભાઈ સામે મકાન આપો. અથવા તો કોઈને એવું તમે કહો કે ભાઈ 3-4 વર્ષમાં પીપીપી યોજનામાં તમને મકાન આપી દેશે, ત્યાં સુધીમાં જે કાંઈ ભાડું હાલતું હોય એટલું તમે સજેસ્ટ કરો. હું ચંદ્રિકાબેન ગોસ્વામી, હું ભગતસિંહ યુનિવર્સિટી રોડ ઉપર ભગતસિંહ ગાર્ડન આગળ હાઉસિંગ બોર્ડમાં રહું છું. અને અમને બોર્ડ મારી ગયા છે, 5 દિવસની અંદર ખાલી કરવાનું કહે છે અને કે નળ કનેક્શન કાપી નાખવાનું કહે છે, લાઇટ કાપી નાખવાનું કહે છે. તો અત્યારે સાહેબ અમે દર ચોમાસે એ લોકો અમને આપે છે નોટિસ, તો દર ચોમાસે આપે ને આવી રીતે હેરાન કરે છે. તો શું કામ અમને એવી રીતે હેરાન કરે છે એમ? અને અમારી માંગણી એ છે અમે કાંઈ અમને મકાન દઈએ ને કાં અમને ભાડું દઈએ, બેમાંથી એક વસ્તુ અમને એ આપે. રજૂઆત તો કેટલી વાર કરી છે અને એ લોકો કાંઈ જવાબ દેતા જ નથી. અને એની મેળે નોટિસ મારી જ ગયા છે. હા, કોર્પોરેશન છટકવા જ માગે છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.